જય જીનેન્દ્ર, પ્રણામ. મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેથીના ગોટા અને મકાઈના ભજીયા બનાવીશું. હવે આપણે મેથીના ગોટાનું વેસર બનાવીશું. સૌ પ્રથમ અડધો કલાક પહેલાં મેં મેથી પલાળી રાખી હતી સૂકવણીને, અને ત્યારબાદ ચણાનો લોટ લીધો, તેમાં સૂકવણીની મેથી જે પલાળી હતી એ એડ કરી. ત્યારબાદ તેમાં સહેજ ચપટી હિંગ, સ્વાદ પ્રમાણેનું મીઠું બંને ઉમેર્યા. અને હવે તેમાં આપણે લીલા મરચાંની પેસ્ટ નાખીશું. ત્યારબાદ તેમાં થોડું પાણી નાખીને વેસર બનાવ્યું, અને વેસર તૈયાર થઈ ગયું એટલે સહેજ ચપટીક સોડા નાખ્યા. હવે આપણું વેસર સરસ હલાવીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય અને આવી જાય એટલે મધ્યમ આંચ ઉપર મેથીના ગોટા બનાવીશું. જુઓ, મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે. હવે આપણે મકાઈના ભજીયા બનાવીશું. એટલે મકાઈને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ તેમાં આપણે લીલા મરચાંની પેસ્ટ, સહેજ મીઠું, ત્યારબાદ તેમાં થોડો ચણાનો લોટ ઉમેર્યો, સહેજ રવો નાખ્યો અને સહેજ હિંગ. આ બધું ઉમેરીને વેસર મિક્સ કરી કાઢ્યું. હવે આપણે મકાઈના ભજીયા ઉતારીશું. મકાઈના ભજીયા તૈયાર, ગરમા ગરમ. જુઓ, મેથીના કેટલા સોફ્ટ થયા છે, અને મકાઈના પણ એકદમ સોફ્ટ થયા છે. એકદમ આ ગરમા ગરમ ભજીયા સાથે કોથમી મરચાંની ચટણી પણ સારી લાગે છે, અને ગળ્યા અથાણાનો રસો પણ સારો લાગે છે. તેથી મેં બંને સર્વ કર્યું છે. જો વરસાદ આવે અને ભજીયા ના બનાવીએ તો કેમ ચાલે? માટે આજે વરસાદ આવવાથી ગરમ ગરમ ભજીયા બનાવ્યા અને ખાધા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.